અરે બાપ, અરે બાપ, જેને જેને મારી મેલડી મળી ગઈ સાહેબ, અને જેને જેને મારી મેલડીનો ભેટો થઈ ગયો, મારા દાદા કરશન જેવાને થઈ ગયો હોય છે. માં માં આવે આવે અને સાહેબ મેલની દુનિયાની મારી પાસે કોઈ તવંગલ કહેતા પૈસા વાળાને મળી, કોઈ ગરીબ રાખ માણાને મળી, પણ ગરીબ રાખ માણા કરતા એમાં કોઈ દીકરી હોય ને સાહેબ, કોઈ અબળાને મેલડી મળી સાહેબ. જેને કોઈનો આધાર નથી, મારી મેલડી સિવાય કોઈનો આધાર નથી. આવા નાના એવા વડોદ જેવા ગામડા ગામની માલપા સાહેબ, જેને એકની એક દીકરી છે, હાથ ખોટની દીકરી છે, પોતાની જન્મ દેનારી જનેતાનું ગામતરું થઈ ગયું છે. કવિ કે ઉદર દેતા બાપ ગયો, પછી જન્મતા મોઈ માં ઘણ વીતી છે માથે ઘણા. નાની એવી નવક વર્ષની દીકરી જેની જન્મ દેનારી જનેતાનું ગામતરું થઈ ગયું છે, પણ પોતાનો બાપ છે કાળી મજૂરી કરે. કોઈ હગા વાલા આવી અને પોતાને સમજાવે કે ભાઈ હજી તારી નાની ઉંમર છે, બીજું ઘર કરી લે. આ દીકરીને મોટા થતા તો બહુ વાર લાગશે, પણ તેથી સાહેબ જેને ડાયો માણા કહેવાય, સમજો માણા કહેવાય, ઈ એટલું કે ના ભાઈ, મારી ગા જેવી દીકરીને કાલ કોક એવી આવે ને તો મારી દીકરીને દુઃખ આપે, હવે મારે બીજું ઘર નથી કરવું. પણ પછી પોતાની જન્મ દેનારી જનેતાની ખોટ છે દીકરીને ખબર નથી પડતી છે, કારણ કે પોતાનો બાપ દીકરીને એવી રીતે રાખે છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય.